નમસ્કાર. આજે વાત કરવી છે એક એવા મુદ્દાની જે ગુજરાતના લાખો કર્મચારીઓના ભવિષ્ય સાથે સીધો જોડાયેલો છે. આ છે ગુજરાતના કોન્ટ્રાક્ટ અને ફિક્સ પે કર્મચારીઓનો વર્ષો જૂનો સંઘર્ષ, કાયમી નોકરી અને આવનારા 8મા પગાર પંચના લાભ માટે. ચાલો આ આખા મામલાને ઊંડાણપૂર્વક સમજીએ. તો ચાલો શરૂઆત કરીએ એક આંકડાથી. 14 લાખ. જી હા, ગુજરાતમાં લગભગ 14 લાખ લોકો કોન્ટ્રાક્ટ, ફિક્સ પે કે પછી આઉટસોર્સિંગથી કામ કરે છે. હવે વિચારો, આ ખાલી એક નંબર નથી, આ તો એ લોકો છે જે રાજ્યની જરૂરી સેવાઓની આખી સિસ્ટમ ચલાવી રહ્યા છે. એક રીતે કહીએ તો આપણી કરોડરજ્જુ સમાન છે. અને આ જ તો આખી વાતની સૌથી મોટી તકલીફ છે. આ કર્મચારીઓમાંથી કેટલાય લોકોએ 8, 10 કે 15 વર્ષો સુધી પોતાની સેવા આપી દીધી. પણ બદલામાં શું? ભવિષ્ય કેવું? તો કે અસ્પષ્ટ, કોઈ જ ગેરંટી નહીં. આટલા વર્ષોની મહેનત પછી પણ કાલે નોકરી રહેશે કે નહીં એની કોઈ જ ખાતરી નથી. તો પછી મૂળ સવાલ એ જ ઊભું થાય છે કે શું ગુજરાતના આ 14 લાખ કર્મચારીઓને 8મા પગાર પંચનો લાભ મળશે? શું એમની નોકરી કાયમી થશે? આ એ સવાલ છે જેનો જવાબ આજે લાખો પરિવારો શોધી રહ્યા છે. આપણે આ જ સવાલોના મૂળ સુધી પહોંચવાની કોશિશ કરીશું. તો સૌથી પહેલાં એ સમજીએ કે આ લાખો કર્મચારીઓની જમીની હકીકત શું છે, એમનું જીવન ખરેખર કેવું છે. તો આ લોકો છે કોણ? જુઓ, એમને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. કોઈ કોન્ટ્રાક્ટ પર છે, કોઈ ફિક્સ પે પર, કોઈ આઉટસોર્સિંગમાં, તો કોઈ રોજ દામદાર તરીકે કામ કરે છે. અને ક્યાં કામ કરે છે? શિક્ષણમાં, આરોગ્યમાં, આંગણવાડીમાં, નગરપાલિકાઓમાં, લગભગ દરેક જગ્યાએ. સીધી વાત છે, એમના વગર આપણું રોજનું જીવન જ અટકી પડે. તો એમની સમસ્યાનું મૂળ શું છે? બસ આટલું જ કે વર્ષોની નોકરી પછી પણ પગાર ઓછો, બીજા કોઈ લાભ નહીં અને ભવિષ્યની કોઈ જ સુરક્ષા નહીં. બસ આ જ કારણે એમનો સંઘર્ષ ચાલી રહ્યો છે. અને હા, આ લડાઈ કોઈ આજકાલની નથી. આ તો વર્ષો જૂનો સંઘર્ષ છે. ચાલો જરા એમના સંઘર્ષના ઇતિહાસ પર પણ એક નજર નાખીએ. તમે જુઓ, છેલ્લા એક દાયકામાં જ 1200થી વધુ વિરોધ પ્રદર્શનો થયા છે. રસ્તા પર ઉતરીને આંદોલનો કર્યા છે. અને વાત અહીં જ નથી અટકતી. એમણે કાયદાકીય લડાઈ પણ લડી છે. અને સૌથી મહત્વની વાત, ગુજરાત હાઈકોર્ટે પણ ઘણીવાર એમના પક્ષમાં ચુકાદા આપ્યા છે. આ આખી લડાઈનો મુખ્ય સિદ્ધાંત શું છે? બસ આ 3 શબ્દો: ઇક્વલ વર્ક, ઇક્વલ પે. એટલે કે સમાન કામ માટે સમાન વેતન. આ ખાલી એક નારો નથી, આ એક કાયદાકીય હક છે જેને ખુદ હાઈકોર્ટે પણ માન્ય રાખ્યો છે. સીધો હિસાબ છે, જો કામ સરખું હોય તો પછી પગારમાં ભેદભાવ શા માટે? અને હવે આ આખો સંઘર્ષ એક એવા વળાંક પર આવીને ઊભો છે જેનું નામ છે 8મું પગાર પંચ. આ એક એવી વસ્તુ છે જે આ લાખો કર્મચારીઓ માટે આશા પણ છે અને ચિંતા પણ. હવે સવાલ થાય કે આ પગાર પંચ છે શું? તો સાવ સાદી ભાષામાં સમજીએ. આ એક સરકારી કમિશન છે જે સરકારી કર્મચારીઓનો પગાર કેટલો હોવો જોઈએ એ નક્કી કરે છે. કેન્દ્ર સરકાર એની ભલામણો લાગુ કરે અને પછી મોટાભાગે રાજ્યો પણ એને અપનાવતા હોય છે. અને 8મું પગાર પંચ એ 2026થી લાગુ થવાની પૂરી શક્યતા છે. તો વાત ફરીને ત્યાં જ આવીને ઊભી રહે છે. શું આ નવા પગાર પંચનો ફાયદો ફક્ત કાયમી કર્મચારીઓને જ મળશે કે પછી વર્ષોથી રાહ જોતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પણ આખરે ન્યાય મળશે? એમના ભવિષ્યનો આ સૌથી મોટો સવાલ છે. તો આ બધાની વચ્ચે સરકારનું શું વલણ છે? શું કોઈ આશાનું કિરણ દેખાય છે? ચાલો સરકાર તરફથી મળી રહેલા કેટલાક તાજેતરના સંકેતો પર નજર કરીએ. સારી વાત એ છે કે કેટલાક મુદ્દાઓ પર સરકારી સ્તરે ગંભીરતાથી વિચારણા શરૂ થઈ છે. જેમ કે આશા અને આંગણવાડી બહેનોના પગાર વધારાની વાત હોય, કોન્ટ્રાક્ટ શિક્ષકોની પોલિસીમાં સુધારાની વાત હોય કે પછી આ ફિક્સ પે સિસ્ટમને જ હટાવવાની વાત હોય. આ બધી બાબતો પર ચર્ચા ચાલી રહી છે, જે ચોક્કસ એક સારો સંકેત છે. અને વાત ખાલી ચર્ચાઓ સુધી સીમિત નથી. છેલ્લા કેટલાક સમયમાં નક્કર પગલાં પણ લેવાયા છે. જુઓ, 2023-24માં 60,000થી વધુ કર્મચારીઓનો પગાર વધ્યો. આંગણવાડી બહેનોના પગારમાં 2 વાર વધારાની જાહેરાત થઈ. આરોગ્ય વિભાગમાં પણ કોન્ટ્રાક્ટ સ્ટાફ માટે સુધારા થયા. મતલબ કે બદલાવ તો આવી રહ્યો છે અને શક્ય પણ છે. તો પછી કાયમી કરવા માટે શું પ્લાન હોઈ શકે? અત્યારે જે વાત ચાલી રહી છે એ મુજબ સરકાર કદાચ તબક્કાવાર રીતે કાયમી કરવાની નીતિ અપનાવી શકે છે. એટલે કે જેમણે 5-10 વર્ષ કે તેથી વધુ સમયથી નોકરી કરી છે એમને પહેલા ચાન્સ મળી શકે છે. તો આ બધું જોયા પછી હવે સવાલ એ છે કે આગળ શું?
ભવિષ્યમાં શું શું શક્યતાઓ બની શકે છે? આગળ જતા મુખ્યત્વે 3 રસ્તા દેખાઈ રહ્યા છે. પહેલી શક્યતા, સરકાર એક નવી જ ગુજરાત કોન્ટ્રાક્ટ પોલિસી 2.0 લઈને આવે. બીજી શક્યતા, જે હંમેશા રહે છે, કે 2026ની ચૂંટણી પહેલાં કોઈ મોટી જાહેરાત થઈ જાય. અને ત્રીજો રસ્તો, જે હંમેશા ખુલ્લો છે, હાઈકોર્ટના ચુકાદાઓના આધારે કાનૂની લડત ચાલુ રાખવી. આ બધી મોટી વાતો, પોલિસી, કાયદા, પગારપંચ, આ બધાની વચ્ચે એક સામાન્ય સત્ય છે જેને આપણે ભૂલી ન શકીએ, અને એ છે રોજિંદી જિંદગીની હકીકત. તમે જ વિચારો, આજના મોંઘવારીના સમયમાં મહિનાના 12 કે 15,000 રૂપિયામાં ઘર કેવી રીતે ચાલે? બાળકોનું ભણતર કેવી રીતે થાય? એટલે અંતમાં આ લડાઈ ખાલી પગાર વધારાની નથી. આ લડાઈ છે સન્માન અને સુરક્ષાની. કોઈ પણ રાજ્યની સાચી પ્રગતિ એના રસ્તાઓ કે બિલ્ડિંગોથી નહીં, પણ એના દરેક કામદારને મળતા સન્માન અને સુરક્ષાથી મપાય છે. અને એટલે જ આ સવાલ માત્ર આર્થિક નહીં, પણ એનાથી ઘણો મોટો નૈતિક પણ છે.